એ કવિતા કે એક દી મને સાવ સુકાભઠ માર્ગે મળ્યા શ્યામ. પછી મેં શ્યામને કીધું કે એક દી મને સાવ સુકાભઠ માર્ગે મળ્યા શ્યામ. પછી મેં શ્યામને કીધું મોર પીછાના રંગની જેવું આયખું અમને મેઘલી રાતે કોળતા જતા ઘોર એવા અંધારની જેવું કેમ લાગે છે. ડોક નમાવી કાનજી ધીરે કાનમાં બોલ્યા કે ફટરે ભૂંડા, છેક ઊંડેલગ ધરબાયેલા નિજાનંદને વિસરી જઈ ધમ પછાડા કરતા તને લાજ ન આવી? અભરે ભરી આપ્યું દિવસ રાત, નદીઓ, દરિયા, તારા, ઝાડ, સ્પર્શની સાથે ગંધ, રસથી છલોછલ આપીને ખોળ્યું. હું તો સમજ્યો હતો આટલું તને પૂરતું થશે, પણ શું કર્યું તે? આભલે મેઢા તારલા સાથે વાત ના માંડી, દરિયાના ઊંડાણમાં જઈ પલેળો નહીં, મેઘરૂપી પ્રસાદને ઝીલ્યો. પ્રેમ પદાર્થ વિસરી બેઠો, અજવાળા તે ઓઢ્યા નહીં, અંધારાને વાલ ના કીધું, ખોબલે કોઈને કાંઈ ન દીધું. આટલું બોલી મોરલીધારી થઈ ગયા અલોક, ને મારી આંખ ખુલી ગઈ. મુગ્ધતાની છોડ ઉઠી કંઈ, સાવ સુકુભઠ આયખું મારું મોરવા લાગ્યું.